વૈશ્વિક આબોહવા સંતુલન જાળવવા અને પર્યાવરણના જતન અર્થે દર વર્ષે 28 જૂનના દિવસે વિશ્વભરમાં વૈશ્વિક વૃક્ષ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્તમાન સમયમાં વૃક્ષોના સતત ઘટી રહેલા પ્રમાણને કારણે વૈશ્વિક તાપમાનમાં પ્રતિ વર્ષ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, જે સમગ્ર માનવજાત અને જનજીવન માટે એક ગંભીર ચેતવણી છે. આ ગંભીર સમસ્યા પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિવિધ સ્તરે પ્રયાસો થઈ રહ્યા છે. આ જ કડીમાં આજે વિશ્વ વૃક્ષ દિવસના પાવન અવસરે સંસ્કારી નગરી વડોદરાના પ્રખ્યાત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મંદિરના પૂજ્ય સંતો એકત્રિત થઈને સમૂહમાં વૃક્ષારોપણ કર્યું હતું. સંતોએ પોતાના વરદ હસ્તે છોડ રોપીને પ્રકૃતિના રક્ષણ માટેનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો. આ પ્રસંગે સંતોએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ હંમેશા પ્રકૃતિ સાથે જોડાયેલી રહે છે. સંસ્કૃતિના સંવર્ધનની સાથોસાથ પ્રકૃતિનું સંવર્ધન કરવું પણ એટલું જ અનિવાર્ય છે. BAPS સંસ્થા હંમેશા સામાજિક અને પર્યાવરણીય કાર્યોમાં અગ્રેસર રહી છે અને આજના આ ભગીરથ કાર્ય દ્વારા સંતોએ પર્યાવરણ પ્રત્યેની પોતાની કટિબદ્ધતા પુનઃ દર્શાવી હતી.